જિલ્લામાં હોમગાર્ડ કચેરી ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ હતી। જિલ્લા કમાન્ડર હિંમતસિંહ રાઠોડના હસ્તે ધ્વજવંદન ફરકાવ્યો હતો। પાલનપુરમાં આવેલ જિલ્લા હોમગાર્ડ કચેરી ખાતે 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે જિલ્લા કમાન્ડરના હસ્તે ધ્વજવંદન ફરકાવી હોમગાર્ડ જવાનો દ્વારા સલામી આપવામાં આવી છે। બનાસકાંઠા જિલ્લામાં 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક પર્વને લઈને ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે, જેમાં પાલનપુર હોમગાર્ડ કચેરી ખાતે જિલ્લા હોમગાર્ડ કમાન્ડર હિંમતસિંહ રાઠોડના હસ્તે ધ્વજવંદન ફરકાવી સલામી આપી હતી। તેમજ આ પ્રસંગે ઓફિસર કમાન્ડર પ્રશાંત, હેડ ક્લાર્ક જયંતિભાઈ તેમજ સિનિયર પ્લાટૂન કમાન્ડર મુસ્તાકભાઈ તેમજ સામાજિક અગ્રણી જિગ્નેશભાઈ સહિત મોટી સંખ્યામાં હોમગાર્ડના જવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સલામી આપી હતી। જે કેસની ગુજરાતી સાથે ભરત ઠાકર ડીસા। જિલ્લા હોમગાર્ડ કચેરી બનાસકાંઠા પાલનપુર ખાતે 76મા પ્રજાસત્તાક દિનની આજરોજ ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પાલનપુર યુનિટના પ્રશાંતભાઈ ગોસ્વામી, મુસ્તાકભાઈ તેમજ સામાજિક અગ્રણી જિગ્નેશભાઈ તેમજ જયંતિભાઈ પરમાર તેમજ સમગ્ર બનાસકાંઠા જિલ્લા તેમજ પાલનપુરના યુનિટના જવાનોએ ભાગ લઈ આ ઉજવણીને હર્ષભેર કરી હતી। જય હિન્દ।